નીલ સિટીમાં નવરાત્રીના તહેવારોમાં ગરબાને બદલે વિદેશી પોપ સોંગના તાલે ઠુમકા મારવામાં આવ્યા। માતાજીના ગરબાને સ્થાને શકીરાના સોંગ પર ઠુમકા લગાવાયા। માત્ર શકીરા જ નહીં પરંતુ હિન્દી સોંગ જમાલકુડુ જેવા દારૂના ગીતો પર રાસોત્સવ યોજાયો। વધુ આશ્ચર્યની વાત એ હતી કે ન ફક્ત ગીતો પરંતુ શકીરાના ગીતોના વિડીયો હિન્દી ફિલ્મના દારૂના ગીતોના વિડીયો પર ખેલૈયાઓને રમવા મજબૂર કરાયા। સવાલ એ થઈ રહ્યો છે કે ગુજરાતની ગરિમા સમાન ગરબા અને મા આદ્યશક્તિની આરાધનાના પર્વમાં આવા કૃત્યો શા માટે? તો રાજકોટના ગરબાનો આ વિડીયો વાયરલ થયો છે। વધુ માહિતી સાથે સંવાદદાતા હાર્દિક જોશી રાજકોટથી જોડાયા છે। હાર્દિક, આ કેવા પ્રકારના ગરબા છે કે જેમાં શકીરા અને દારૂના ગીતો ઉપર ખેલૈયાઓને ગરબા રમવા મજબૂર કરવામાં આવે? ચોક્કસથી રાજકોટ શહેરનું નીલ સિટી ક્લબ કહેવાય છે, ત્યાં દર વર્ષે ગરબાનું આયોજન થાય છે ને આ ગરબાના આયોજન દરમિયાન જે છે એ પશ્ચિમી સંસ્કૃતિના જે ઇંગ્લિશ ગીતો છે તેમના પર ઠુમકા લગાવ્યા હતા એવી પણ માહિતી મળી રહી છે કે આ કાર્યક્રમ છે તે બેક સ્ટેજ હતો, પરંતુ નવરાત્રીમાં એક તરફ ભક્તો છે તે માતાજીની આરાધના કરતા હોય છે, પૂજા અર્ચના કરતા હોય છે ને એવા જ સમયે કહી શકાય કે આવા ઠુમકાનો પણ જે છે એ વિડીયો સામે આવ્યો છે। આજે નીલ સિટી ક્લબ છે તે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુની છે, તેમની આ પ્રોપર્ટીમાં આવે છે અને આયોજક દ્વારા જે છે તેમના પ્રોપર્ટીમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ ક્યાંક ને ક્યાંક આજે કહી શકાય કે ઇંગ્લિશ ગીતો ઉપરના ઠુમકાથી જે હિન્દુ સમાજના કેટલાક અગ્રણીઓ છે તેમની પણ લાગણી દુભાણી છે અને આ જે છે આ રીતના ડાન્સ તે બિલકુલ અયોગ્ય હોવાનું પણ માની રહ્યા છે। ક્યાંક ને ક્યાંક આ વિડીયો સામે આવતા વિવાદ પણ જે સર્જાયો છે। હાર્દિક, જે નીલ સિટીના જે આયોજકો છે તેમની સાથે કોઈ વાતચીત થઈ શકી છે? તેમણે શું આપ્યું છે આ અંગે ખુલાસો? ચોક્કસથી આજે તેમનો જયારે સંપર્ક કરવામાં આવ્યો ત્યારે ટેલિફોનિક સંપર્ક નથી થઈ શકે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે છે એવી વિગતો સામે આવી હતી કે આ જે કાર્યક્રમ છે તે બેક સ્ટેજ હતો, એટલે કે કહી શકાય કે જે 12 વાગ્યે નવરાત્રીનો જે કાર્યક્રમ પૂર્ણ થાય ત્યારબાદ જે જગ્યાએ આ કાર્યક્રમ જે નવરાત્રીના ગરબા યોજાતા હતા ત્યાં જે છે આ રીતના ડાન્સનો એનો કાર્યક્રમ હતો ને આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો પણ હતા ને લોકોએ પણ ઠુમકા લગાવ્યા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક કહી શકાય કે જે રીતના આ જે કાર્યક્રમ છે તે બેક સ્ટેજ હોવાનું અત્યારે સામે આવી રહ્યું છે, પરંતુ જ્યારે કોઈ નવરાત્રીનું આયોજન થતું હોય છે ત્યારે આ રીતના ગીતો વગાડવા અથવા તો તેના પર ડાન્સ કરવો તે ક્યાંક ને ક્યાંક જે છે એ ધાર્મિક લાગણી દુભાણી હોવાનું પણ લોકોનું કહેવું છે। લોકોમાં પણ ક્યાંક નારાજગી જોવા મળી રહી છે, પરંતુ આ જે છે કાર્યક્રમ આ બાબતે જ્યારે જે આયોજકોનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમને જે છે કોલ રિસીવ ન કરતા તેમની સાથે વધુ વાત નથી થઈ શકી, પરંતુ ક્યાંક ને ક્યાંક આ વિડીયો સામે આવતા વિવાદ પણ સર્જાયો છે। હાર્દિક, જે આયોજકો છે જેમણે આ ગરબાનું આયોજન કર્યું હતું, શું તેમાં કોઈ વિશેષ વ્યક્તિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા ગુજરાતના કે રાજકોટના? રાજકોટના જે લોકો હોય છે તે ઉપસ્થિત હતા, જોકે કોઈ અત્યારે ખાસ મહેમાન તરીકે કોઈ ખાસ વ્યક્તિ ઉપસ્થિત હોય તેવું હજુ સામે નથી આવ્યું। જોકે આ મામલે જે છે હજુ પણ જે તપાસ ચાલી રહી છે। ક્યાંક ને ક્યાંક જે રાજકોટના જે રીચ લોકો હોય છે તે આ ગરબામાં જતા હોય છે। નીલ સિટી છે એ ખૂબ જ રીચ વિસ્તારમાં આવેલો છે અને ખૂબ જ કહી શકાય કે રીચ લોકો છે તે આ ગરબાના આયોજનોમાં ભાગ લેતા હોય છે। ઘણા બધા ઉદ્યોગપતિઓ પણ જે છે એ એમનો પરિવાર પણ આ કાર્યક્રમમાં જતો હોય છે, એટલે કે કહી શકાય કે જે મોટા લોકોના કાર્યક્રમમાં આ સૌથી મોટો વિવાદ સામે આવી રહ્યો છે। જી પંકજ। જી હાર્દિક, આભાર માહિતી આપવા માટે। તો ખરેખર રાજકોટમાં યોગી દેવનાથ આપણી સાથે જોડાયા છે મહંત। યોગીજી, ખાસ રાજકોટમાં જે વિદેશી સોંગ પર ખેલૈયાઓને ગરબા રમવા મજબૂર કરવામાં આવ્યા, તમે આ બાબતને કઈ રીતે જોઈ રહ્યા છો? મારો માનવો છે કે આયોજક હોય છે, આયોજક જે પણ છે પણ કદાચ એ પોતે હિન્દુ કહેવાતો, પણ હું માનું છું કે વિધર્મી જ હોય, કેમ કે માતાજીના નોરતા છે એ શ્રદ્ધા સાથે રમવાનું હોય, ભક્તિ સાથે રમવાનું હોય, માતાજીના આરાધનાના દિવસો હોય। અગર વિદેશી ગાયન વગાડીને આને ઉપર જો ડાન્સ કરતા હોય છે, મારો તો માનવો છે કે એના ઉપર સખ્ત કાર્યવાહી થવી જોઈએ ને એવી કાર્યવાહી થવી જોઈએ કે પુણે આવો વિચાર કરવા એને 1000 વાર વિચારવો પડે। આ તો હું આને આ તો વિદ્રોમીઓથી આગળ વધે છે। જે પણ આયોજકો છે એને આ લોકો ઉપર સખ્ત કાર્યવાહી થવી જોઈએ ને આવો પુનઃ બીજી વાર ન થાય એની પણ ખ્યાલ રાખવો જરૂરી છે। યોગી દેવનાથજી, જો જે રીતે ગુજરાતના ઘણા બધા ગુજરાતીઓમાં લખાયેલા ગીતો છે, ગરબા છે અને માતાજીના ભજન છે, એમાં ગરબા થવા જોઈએ, આ આપણી પરંપરા રહી છે જેને વૈશ્વિક કક્ષાએ ઓળખ મળેલી છે, પણ રાજકોટમાં જે રીતે શકીરા અને ના ગીતો ઉપર અને વિદેશી સોંગ પર ઠુમકા લગાવાયા, દારૂના ગીતો ઉપર જે રીતે લોકોને મજબૂર કરવામાં આવ્યા, આ ખરેખર એક ઇરાદાપૂર્વકનું આપને લાગે છે કે આ ષડયંત્ર હોય? ચોક્કસ મારો માનવો છે કે
આપણી ગુજરાતી સંસ્કૃતિની અંદર આપણે આવા લોકગીતો છે, હવે આપણા માતાજીના ભજનો છે, આવા માતાજીના ગરબાઓ છે, ઘણા બધો છે. આ મને લાગે છે કે આ એક ષડયંત્ર પૂર્વક કંઈ કરવામાં આવ્યો છે ને એના જો પણ એમાં સંમિલિત વ્યક્તિઓ છે, જે પણ માણસો છે, એને કડક સજા થવી જોઈએ. એક જો ધાર્મિક માહોલ છે એને બગાડવાનો છે, સનાતન ધર્મને બદનામ કરવાનો જો આ પ્રયાસ થયો છે, મને લાગે છે આવા લોકોને સખ્તમાં સખ્ત કાર્યવાહી થવી જોઈએ, એનો દંડ મળવો જોઈએ. યોગીજી, અત્યારે જે પણ આયોજકો હોય છે, જે મોટા ગ્રાઉન્ડ પર ગરબા રમાડતા હોય છે, એમાં મોટે ભાગે એ લોકોમાં એવી ગેલછા ઊભી થઈ ગઈ છે કે લોકોને આમ જમાવટ કરી દેવી અને એવા સોંગ વગાડવા કે લોકોનો ઉત્સાહ વધી જાય, પરંતુ એ લોકો ભૂલી જતા હોય છે કે માતાજીની આરાધના માટેના આ ગરબા છે. ચોક્કસ એ લોકો ભૂલી જતા હોય છે. એને આમ લાગે કે અમે આવા ગીત બગાડશું તો લોકો અહીંયા ઘણા બધા એકત્રિત થશે, પણ એ ભૂલી જાય છે કે આ સનાતન ધર્મની પરંપરા છે. કોઈ તમારા બાપાજીનો ઘર નથી કે તમારું પોતાની વ્યક્તિગત ખેતી નથી. આ સનાતન ધર્મની પરંપરા છે, ધર્મની વાત છે. માતાજીના ધર્મ સાથે રમવાનું હોય છે, ધર્મ પોતાના જીવનની અંદર ઉતારીને પછી રમવાનું હોય છે. એ પોતે ભૂલી જાય છે, પોતાને સમજે કે ભાઈ આવા ગીતો બગાડશું, વિદેશી ગીતો બગાડશું, પબ્લિક એમાં આકર્ષિત થશે, પણ એ ભૂલી જાય છે આ સનાતન ધર્મની પરંપરા છે અને સનાતન ધર્મની પરંપરાને કોઈ ડોળવાનો પ્રયાસ કરશે તો એને એનો ફળ ભોગવો જ પડશે. યોગીજી, જો આ જે પણ આયોજક છે એમની તો ભૂલ છે, પરંતુ જે જનમેદની એ ગ્રાઉન્ડ પર હતી નીલ સિટીના ગરબામાં, એ લોકો પણ બે હાથ ઉપર કરીને નાચતા ઝૂમતા જોવા મળ્યા. આ એ પેઢી છે કે જેમને માતાજીના 9 સ્વરૂપો કયા કયા છે અને એ સ્વરૂપોનું વર્ણન કરવાનું કહો તો એ લોકોને ખબર નહીં પડે, પણ આ શકીરાના ગીતો ઉપર ઝૂમવાનું એમને તરત ખબર પડી જાય છે. તો તમને નથી લાગતું કે આ જે નવી પેઢી છે એમણે ગરબાનું મહત્વ શું છે, માતાજીના 9 દિવસોનું મહત્વ શું છે, એ હવે સમજાવવાના દિવસો આવી ગયા છે? ચોક્કસ એને સમજવું જોઈએ કે કોણ માતાજી છે, કઈ માતાજીનો કયો દિવસ છે, કયા દિવસે માતાજીને આપણે રમવાનું હોય, કઈ માતાજી. ચોક્કસ એને ઉપર એને જાણવો જોઈએ. અને મારો માનવો છે કે સનાતન ધર્મની ટીકા ટિપ્પણી થતી હોય, બફાટ થતો હોય અને હિન્દુ સામે બેસી જે અગર સાંભળતો હોય તો મને એ લાગે છે કાયર છે, પોતાના ધર્મનો વિનાશ કરી રહ્યો છે, પોતાનો પણ વિનાશ કરી રહ્યો છે. એટલે સનાતન ધર્મની આવો ક્યાં થતો સામે બેસે સાંભળે એ બહુ મોટો ગુનેગાર છે. અગર હું સાંભળી રહ્યો છું અને મારે સામે એવો કઈ થાય છે તો પણ હું એનો ગુનેગાર છું. તો મારો માનવો છે, પહેલી વાત તો આજના યુથને જાણવું જોઈએ કે સનાતન શું છે, માતાજીની પરંપરા શું છે, માતાજીનો ગરબા શું હોય, 9 દિવસે એની આરાધના શું હોય, એ પહેલે જાણવો જરૂરી છે. અને પછી કોઈ આવો થઈ રહ્યો છે આપણે સામે તો એનો વિરોધ કરવો જોઈએ કે ભાઈ અમારી સનાતન ધર્મની પરંપરાઓ છે, માતાજીના નોરતા છે, પવિત્ર નોરતા છે, આવું નહીં ચાલે તો પબ્લિકના સામે ઉઠીને એનો વિરોધ કરવો જોઈએ. જી, આપ મારી સાથે જોડાયેલા રહેશો. હાલ ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવે આપણી સાથે જોડાયા છે. યજ્ઞેશભાઈ, રાજકોટમાં જે રીતે ગરબા થયા વિદેશી અને બોલિવૂડના સોંગ પર, અને એમાં પણ શકીરા અને દારૂના હિન્દી ગીતો ઉપર જે રીતે ગરબા ખેલૈયાઓને મજબૂર કરાયા, તમે કઈ રીતે જુઓ છો? કોઈ પણ આયોજન હોય, હું નથી કે આવા દ્રશ્યોની પર જોઈ રહ્યો છું અને જે સાંભળી રહ્યો છું ને જે ગીતો સાંભળી રહ્યા છે ને એ આ ગરબાની જગ્યાએ એક શું કહેવાય પોપ સોંગ કે પોપનું આયોજન હોય એ પ્રમાણેનું આયોજન છે ને આ ઇન્દ્રનીલભાઈના જગ્યામાં આયોજન થઈ રહ્યું છે. એટલે મને એ પણ દુઃખ છે કે ઇન્દ્રનીલભાઈ રાજ્યગુરુ નેતા રહ્યા, પરંતુ ઇન્દ્રનીલભાઈએ એ પણ વિચારવું છે કે પોતે ગુજરાતી છે, ગુજરાતની એક આગવી ઓળખ છે, ગુજરાતની એક સંસ્કૃતિ છે અને આપણા ગરબા એ આપણી સંસ્કૃતિની સાથે સાથે આરાધના છે પણ માતાજીની. એટલે એક સૌમ્યતા જળવાવી જોઈએ, એ નથી જળવાઈ એવું સ્પષ્ટ દેખાઈ આવે છે. યજ્ઞેશભાઈ, આપને નથી લાગતું કે હવે કારણ કે એક પણ વ્યક્તિએ આ ગરબાનો વિરોધ નથી કર્યો રાજકોટમાં જ્યાં આ ચાલતા હતા ગરબા, તો હવે આવનારી પેઢીને હવે આપણે આ જ સમજાવવાનું છે કે માતાજીના 9 સ્વરૂપો કયા છે, ગરબાનું મહત્વ શું છે, નવરાત્રીનું મહત્વ શું છે, હવે એ સમજાવવાના દિવસો આવી ગયા? ચોક્કસ, કારણ કે તમે જુઓ તો જે પ્રમાણેની આ ગરબા દેખાય ગરબા નથી પરંતુ એક પોપ સોંગનો શો હોય એવું દેખાઈ રહ્યું છે. આપના માધ્યમથી હું જોઈ રહ્યો છું. અને તમે જુઓ તો વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી પણ એમના ફેસબુક અંદર રોજે રોજ જે પ્રમાણેના 9 દુર્ગાના સ્વરૂપ છે, રોજે રોજ 9 દુર્ગાના સ્વરૂપની આજે આરાધનાની એ શ્લોક મૂકતા હોય છે. તો એક માતાજીના નવરાત્રીનું એક પાસું છે અને આ એક ખરાબ પાસું એ મને રાજકોટની અંદર દેખાઈ રહ્યું છે. ઇન્દ્રનીલભાઈના પાર્ટી પ્લોટમાં આ યોગ્ય નથી લાગતું. જી યજ્ઞેશભાઈ, આપના મતે શું કાર્યવાહી થવી જોઈએ?
કાર્યવાહી તો આમાં શું થવાની, પૂરું થઈ ગયું છે, કોણ વ્યક્તિ હતા, અને પરંતુ આયોજકોને આની પર આયોજકોનો જવાબ તો ચોક્કસ લેવો જોઈએ કે જેથી ફરી વખત તેઓ આવું આયોજન ન કરે. જી આભાર યજ્ઞેશભાઈ જોડાવા માટે. તો આ હતા યજ્ઞેશ દવે, ભાજપના પ્રવક્તા, અને તેમણે કહ્યું છે કે આ પ્રકારના ગરબા ન યોજાવા જોઈએ. આ સંસ્કૃતિને લાંછન લગાવે છે અને આ ઇન્દ્રનીલ રાજ્યગુરુ જે છે નેતા કોંગ્રેસના છે અને તેમની જગ્યાની માલિકી છે અને ત્યાં આ ગરબાનું આયોજન થયું છે. પરંતુ અહીં તમે જોઈ શકો છો કે જે પણ જનમેદની છે એ શકીરાના ગીતો ઉપર અને દારૂના હિન્દી ગીતો ઉપર જબરજસ્ત નાચગાન કરી રહી છે. આ ખરેખર ખૂબ જ દુઃખદાયી બાબત છે, ચિંતાજનક બાબત છે. કારણ કે માતાજીની આરાધનાના 9 દિવસો આપણને મળ્યા છે, જેમાં માતાજીની આરાધના કરીને એક આધ્યાત્મિકતા પોતાની અંદર કેળવવામાં આવે એના માટેના આ 9 દિવસો છે. પરંતુ અહીં તો પિશાચી આનંદ લેવા માટે લોકો શકીરાના ડાન્સ પર નાચી રહ્યા છે, ઝૂમી રહ્યા છે. અને આયોજકોને તો ખરેખર શરમ આવી જોઈએ કે માતાજીના ગરબા માટેનું તમે આયોજન કર્યું છે, નવરાત્રી મહોત્સવ એવું નામ આપ્યું છે, અને શકીરાના અને દારૂના ગીતો વગાડીને આ જલસો કરાવી રહ્યા છો લોકોને. શું સંદેશો આપવા માંગે છે આયોજકો આ તમામ લોકોને? અને જે રાજકોટના લોકો આ જે ગરબાની અંદર ઝૂમી રહ્યા છે એમને ખરેખર ચિંતા હોવી જોઈએ, એમને ખરેખર વિરોધ કરવો જોઈએ આ બાબતનો. પણ શરમજનક વાત એ છે કે એક પણ વ્યક્તિએ આ બાબતનો વિરોધ નથી કર્યો. આ વિડીયો વાયરલ